સવારનો સૂરજ નારાયણ ધીરે 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 નીકળવાની તૈયારી કરી રહ્યો છે. ગામડામાંથી એક પશુપાલકની દીકરી માલ ઢોર ચરાવવા વહેતી થઈ છે. હાલતી 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 કે નહીં ધણશેરમાં પહોંચે છે. અને એવે વખતે એક બહારવટિયાનું ગ્રુપ એ ધણશેરમાં થઈને નીકળે. આ દીકરીને જોવે અને બહારવટીયો ઊભો રહી જાય અને એના ચહેરાને જોયા વગર બહારવટીયો એમ કહે છે કે બાટ બેટા દીકરી તું એકલી છો? ત્યારે દીકરી એમ જવાબ આપે છે કે ના બાપુ, હું તો મારા મામાને અહીંયા ઉછેરીને મોટી થઉં છું. મા બાપ તો નાનપણમાં ગુજરી ગયા છે. એમ નથી પૂછતો બેટા, આ તું ધણશેરમાં એકલી આવી છો? ત્યારે દીકરી એમ કહે છે કે હા બાપુ, બીક નથી લાગતી બેટા? ત્યારે દીકરી એટલો જ જવાબ આપે છે કે આ રાજમાં જ્યાં સુધી જોગીદાસ ખુમાણના બારવટિયા હાલતા હોય ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કે અમારી જેવી દીકરીઓની સામે ઊંચી આંખ કરીને પણ જોઈ શકે. અને એ વખતે એ બારવટીઓ જોગીદાસ ખુમાણ સૂરજ નારાયણની સામે બે હાથ જોડી અને એટલું જ બોલ્યો તો, એ ભલે ઉગા ભાણ ભાણ તુમારા વાવડા, પણ મરણ મરણ જીયણ લગમાણ. હે તમે રાખો કશ્યપ રાઉત, ભલે ઉગા ભાણ ભાણ તુમારા ભામણા, મરણ જીયણ લગમાણ. તમે રાખો કશ્યપ રાઉત. હે કશ્યપના દીકરા સૂરજ નારાયણ, બે હાથ જોડીને અરજ કરું છું કે મારા બારવટિયા નિષ્ફળ જાય તો ભલે જાય, પણ મારી દીકરીઓના બોનુના ભરોસા નિષ્ફળ ન જાય એનું મરણ સુધી ધ્યાન રાખજે. મારે એવું કહેવું છે, આજે કે કાલથી નવરાત્રિ ચાલુ થાય છે. શેરીની ગામની શહેરની દીકરી જોગમાયાની જેમ મા ચાચરના ચોકમાં રમે છે ને, એનો ભરોસો આપણે જાળવવાનો છે. આ પેઢી નવી પેઢીના જવાનિયાઓએ જાળવવાનો છે કે શેરીનો ગામનો મારા શહેરનો ભાઈ જ્યાં સુધી ફરે છે ને ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કે મારો વાળ વાંકો થાય. અને આમ જોગમાયાની નવરાત્રિ ઉજવવાની છે મારા બાપ. જય હો જગદંબા.